પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા નેતા અલ્પેશ કથિરિયા ફરી એક વખત વિવાદમાં સપડાયા છે. પતંગ ખરીદી મામલે માથાકૂટ થઈ તે મામલે અલ્પેશ કથિરિયા અને તેમના ભાઈની સામે હવે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. અલ્પેશ કથિરિયા અને તેના ભાઈએ પતંગ ખરીદવા આવેલા 3 ગ્રાહકો સાથે મારામારી કરી હોવાના આરોપ લાગ્યા છે. તો આ અંગે સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અલ્પેશ કથિરિયા અને તેમના ભાઈની વિરુદ્ધમાં સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. સુરતના સરથાણા કિરણ ચોક પાસે પાટીદાર પાઘડીવાળા પતંગ સ્ટોર્સમાં ઝઘડો થયો હતો. દુકાન ચલાવતા અલ્પેશ કથિરિયાના ભાઈ સાથે ભાવને લઈને એક ગ્રાહકને માથાકૂટ થઈ હતી. ત્યારે ભાઈનું ઉપરાણું લઈને અલ્પેશ કથિરિયા, તેના ભાઈ અને અન્ય શખ્સે 3 વ્યક્તિઓ સાથે ઝઘડો કરીને માર માર્યો હતો. આ મારામારી પછી ચંદ્રેશ અને તેના 3 મિત્રો સરથાણા પોલીસ સ્ટેશન મથકે પહોંચ્યા હતા, જ્યાં અલ્પેશ કથિરિયા સહિત 3ની વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 352, 115(2) અને 54 અંતર્ગત હવે ગુનો નોંધાયો છે. પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને તપાસ વધુ હાથ ધરી છે. પોલીસ આ મામલે સીસીટીવીની ફૂટેજની તપાસ કરી શકે છે. ઉત્તરાયણના સમયે પાટીદાર નેતા સામે મારામારી કરવા માટે ફરિયાદ નોંધાતા અલ્પેશ કથિરિયા ફરી એકવાર વિવાદમાં આવી ગયા છે. વાત કરીએ અલ્પેશ કથિરિયાની, તો પાટીદાર આંદોલનથી નેતા બનીને ઉભરેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા એપ્રિલ 2024માં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. સુરતમાં ગુજરાત બીજેપીના પૂર્વ પ્રદેશ પ્રમુખ CR પાટીલની હાજરીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. ભાજપના જોડાતા પહેલા તેઓ આમ આદમી પાર્ટીમાં હતા અને આપમાંથી જ 2022 વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. સુરતની વરાછા વિધાનસભા સીટ પરથી ભાજપના કિશોર કાનાણીની સામે અલ્પેશ કથિરિયાની આ પછી હાર થઈ હતી. પાટીદાર અનામત આંદોલનના નેતાઓ હાર્દિક પટેલ, અલ્પેશ કથિરિયા અને વિપુલ દેસાઈના સાથે ચિરાગ દેસાઈને રાજદ્રોહના ગુનામાંથી થોડાક સમય અગાઉ મુક્તિ મળી હતી. સુરતની સેશન્સ કોર્ટે પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા રાજદ્રોહના કેસમાંથી હાર્દિક પટેલ સહિતના તમામ નેતાઓને મુક્ત કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં પાટીદાર અનામત આંદોલન વખતે રાજદ્રોહનો ગંભીર ગુનો નોંધાયો હતો, જે બાદ સરકારે કેસ પરત ખેંચવાની અરજી દાખલ કરી હતી, જેને સુરતની સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. તો હવે અલ્પેશ કથિરિયા અને તેમના ભાઈ પર સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તો તેને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.